સોશિયલ મીડિયા પર વર્ક વિઝા અને વિદેશમાં નોકરીની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર આંતરરાજ્ય ગેંગનો સાબરકાંઠા સાયબર ક્રાઇમનો પોલીસે પર્દાફાશ કર્યો છે. હરિદ્વારમાંથી ઝડપાયેલા આરોપી સામે દેશના 12 રાજ્યોમાં 23 ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. સાબરકાંઠા સાયબર ક્રાઇમે પોલીસમાં નોંધાવેલા ગુનાની તપાસ દરમિયાન હરિદ્વારમાંથી કવલજીત નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુરનો રહેવાસી કવલજીત હરિદ્વારથી સમગ્ર રેકેટ ચલાવતો હતો. આરોપી ફેસબુક મારફતે લોકોનો સંપર્ક કરતો હતો. ત્યારબાદ તેમને વોટ્સએપ ગ્રુપમાં જોડીને અમેરિકામાં વર્ક વિઝા અને નોકરી આપવાની લાલચ આપતો હતો. વિશ્વાસમાં લીધા બાદ વિઝા પ્રક્રિયા અને અન્ય ચાર્જના બહાને પીડિત પાસેથી કુલ 29,61,363 રૂપિયા 24 અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસમાં ખુલ્યું હતું કે આ 24 ખાતામાંથી 5 ખાતા આરોપી કવલજીતના પોતાના નામે હતા. સાયબર ક્રાઇમે પોલીસે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર તપાસ કરતા આરોપી સાથે સંકળાયેલા 14 બેંક ખાતાઓ સામે દેશના 12 રાજ્યોમાં કુલ 23 ફરિયાદો નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં આશરે 1,80,00,000 રૂપિયાની વધુની છેતરપિંડી આચરે હોવાનું બહાર આવ્યું છે. આરોપીના મોબાઈલ ફોનના ફોરેન્સિક એનાલિસિસ દરમિયાન રહીમ શેખ નામના વ્યક્તિ સાથેની શંકાસ્પદ ચેટ મળી આવી હતી, જેમાં ગુનાહિત પ્રવૃત્તિઓ માટે 10 કરોડથી 100 કરોડ રૂપિયાના કોર્પોરેટ ટાર્ગેટ અંગે ચર્ચા થઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ સામેલ છે, નાણાં ક્યાં સુધી પહોંચ્યા છે તેની દિશામાં સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કે સિંઘ સાથે અશોક નાઈ, સાબરકાંઠા. તાજેતરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વિઝા લગત એક સાયબર ફ્રોડનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેની વિગત એ પ્રમાણે છે કે આ કામના જે ફરિયાદી શ્રી છે એને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એમાં પ્રથમ તો ફેસબુક દ્વારા સંપર્ક કરી ત્યાર પછી એને વોટ્સએપ ગ્રુપની અંદર એડ કરી એની પાસેથી એને લોભામણી લાલચ આપી કે યુએસએની અંદર વર્ક વિઝા પરમિટ આપી એને નોકરી અપાવવાના બહાના હેઠળ એની સાથે છેતરપિંડી કરી. એની પાસેથી એના ચાર્જિસ પેટે કુલ 29,61,363 રૂપિયાની માતબાર રકમ એની પાસે કુલ અલગ અલગ 24 જેટલા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરાવી. અને તાજેતરમાં જે આરોપી પકડાયેલ છે જેનું નામ છે કવલજીત, જેના આ 24 ખાતા પૈકીને 5 ખાતા બેંક ખાતા એના નામ ઉપર મળી આવેલ છે. અને જે કવલજીત જે છે તે મૂળ વતની ગાજીપુર ઉત્તર પ્રદેશનો વતની છે, પરંતુ એ હરિદ્વાર ખાતેથી આ રેકેટ ચલાવતો હતો. તો અમારી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એને હરિદ્વાર ખાતેથી અટક કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ ટીમ દ્વારા વધુ તપાસ દરમિયાન એવી માહિતી ધ્યાનમાં આવેલ છે કે આ જે ગુનાના કામનો આરોપી જે કવલજીત હાલમાં પકડાયેલ છે તેના દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલના સમન્વય પોર્ટલ ઉપર ચેક કરતા કુલ બેંક એકાઉન્ટ 14 જેટલા, જેના ઉપર 23 જેટલી ફરિયાદ રજીસ્ટર થયેલી છે. કુલ અલગ અલગ 12 જેટલા દેશના રાજ્યોમાંથી એના ઉપર 23 જેટલી ફરિયાદ દાખલ થયેલી છે. અને એ કુલ ફ્રોડની રકમ 1,80,00,000 જેટલી રકમનું એને ફ્રોડ આચરેલું એવું તપાસમાં હાલમાં ધ્યાનમાં આવેલ છે. ભોગ બનનારની તપાસ હાલમાં વધુ તપાસ ચાલુમાં છે, કારણ કે જેમ મેં કહ્યું એમ કે એનસીઆરપીના પોર્ટલ ઉપરથી અન્ય આવી 23 ફરિયાદ એના વિરુદ્ધમાં મળી છે, એટલે એ ભોગ બનનારની તપાસ હાલમાં ચાલુમાં છે. તાજેતરમાં જે અમારે પીઆઈ શ્રી HP ઝાલા અને સુપરવિઝન હેઠળ જે સાયબરની ટીમ તપાસ કરી રહી છે, તો એને આ જે પકડાયેલ આરોપી છે એના મોબાઈલ ફોનમાંથી એક રહીમ શેખ નામના ઈસમ સાથેની એક શંકાસ્પદ ચેટ મળેલ છે. એ ચેટની ટેકનિકલ વિગતને એનાલિસિસ કરતા એવી માહિતી ધ્યાનમાં આવેલી છે કે એણે ગુનાહિત કૃત્ય આચરવાના હેતુથી આ આરોપી પાસેથી કુલ 10 કરોડથી લઈને 100 કરોડ સુધીના કોર્પોરેટ એકાઉન્ટની માંગણી કરેલ છે. તો જેની વધુ વિશેષ તપાસ હાલમાં સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ચાલુમાં છે. રિકવર હવે તપાસ દરમિયાન થશે. અત્યારે આટલી રકમનું ફ્રોડ થયેલું છે એવી માહિતી ધ્યાનમાં આવેલ છે. એ વિગત વિશે જે બેંકની અંદરથી માહિતી મેળવીને એ ખાતાધારક વિશેની વધુ તપાસ આગળ કરવામાં આવશે.